મગફળીની ટેકાના ભાવે ખરીદીને લઈ ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। ખાતેદાર દીઠ કેટલી મગફળીની ખરીદી કરાશે તેને લઈ સ્પષ્ટતા કરવા માંગ કરાઈ। કેટલી ખરીદી કરાશે તેની જાહેરાત કરવા કૃષિ વિભાગ સમક્ષ માંગ કરાઈ છે। 1 નવેમ્બરથી શરૂ થનાર છે મગફળીની ટેકાના ભાવે ખરીદી। 70 મણ કે પછી ગયા વર્ષની જેમ 200 મણની ખરીદી કરાશે તેને લઈ હજુ પણ અસમંજસ છે। રાજ્યમાં ચાલુ વર્ષે 9,30,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ગયા વર્ષ કરતાં ત્રણ ગણા ખેડૂતોએ વધુ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ખુલ્લા બજારમાં ઓછા ભાવ મળતા હોવાથી આ વખતે રજીસ્ટ્રેશનમાં વધારો થયો। ઓપન માર્કેટમાં 1 મણ મગફળીના ભાવ 900 થી 1,100 સુધી છે। સરકારે પ્રતિ મણ 1,452 રૂપિયા નક્કી કર્યા છે। ગયા વર્ષે 42ની જગ્યાએ આ વર્ષે 65 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ જોડાઈ ચૂક્યા છે। પરાક્રમસિંહ, મગફળીની ખરીદીને લઈ ખેડૂતો હજુ પણ અસમંજસમાં છે। ખેડૂતોની શું માંગ છે આ સમગ્ર મામલે? ચોક્કસ રાજ્યના ખેડૂતો મૂંઝાયા છે। હવે સરકાર દ્વારા અને કૃષિ વિભાગ છે તેમના દ્વારા ટેકાના ભાવે કેટલી ખરીદી કરવામાં આવશે તેને લઈને હજી સુધી કોઈ જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી। જે રાજકોટ જિલ્લાના પરાપીપળિયા ગામ આવી પહોંચ્યા છીએ। ખેડૂતો હલર ચલાવી રહ્યા છે, જોઈ શકાય છે। આ દ્રશ્યો આપણે બતાવશું। મોટા પ્રમાણમાં આ વખતે મગફળીનું ઉત્પાદન પણ 65 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થવાનું છે। અને પરાપીપળિયા ગામના ખેડૂતો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ, તમે શું કહેવા માંગશો? ખૂબ ઓછા એક તો ભાવ મળે છે અને લાખો ટન મગફળી ખેડૂતોની સસ્તા ભાવે વેચાઈ જાય છે અને હવે સરકાર હજી એ નક્કી નથી કર્યું કે કેટલા મણ ખરીદી કરશે। આપનું શું કહેવાનું થાય છે? લગભગ પરિપત્ર બહાર પાડ્યું છે, એમાં કઈ નક્કી નથી કર્યું કેટલું આવ્યો એમ। 70 મણની વાત થાય છે। 70 મણમાં ખેડૂતને શું વર્ષે અહીંથી હાલો દાખલા તરીકે નજીકનું કેન્દ્ર હોય એને તો પોવાય છે, પણ આગેથી જે આવશે ને 70 મણમાં કેવી રીતે પોવાય છે ત્યાં લઈને આવતા? બરોબર, આમાં તો ખેડૂતને પૈડા માટે પાટું જ છે। અને સરકાર એમ કે અમે 1452 રૂપિયા કદાચ ટેકાના ભાવ છે, તો અમને શું ભાવ અત્યારે મળે છે? 700 રૂપિયાથી વેચી ચાલુ થાય છે। અડધા ઓછા ભાવ અને હાઈએસ્ટ 1,040-50 રૂપિયા જાય છે। એ 50 ખેડૂતમાંથી ખાલી 2 ખેડૂતને જ આવે છે, બાકી 1000 ની અંદર જ રહે છે। આ બધા ઉલ્લુ બનાવવાના ધંધા છે સરકારના। આમાં કાંઈ ખેડૂતને વળતું નથી। પેલા વરસાદ નો થયો, પાછળથી વરસાદ વધારે થયો તો અમને ફૂગ આવી ગઈ। એ ઉત્પાદન પાછું ઘટ્યું છે, ખર્ચો વધ્યો છે અને સરકાર એમ કે અમે 70 મણ લીધું, 70 મણ પોહાય જ નહીં એમાં ખેડૂતને। તો તમારે ભાડું ન પોહાય ને? એમાં કેન્દ્ર આખું હોય તો શું કરશે? ભાડું દેવું કે એને વેચવી કે શું કરવું? આમાં મિનિમમ ખાતે તેને જો પેલા પોર 200 મણ લેતા હતા તો 200 ને 250 મણ થવી જોઈએ ને, તો આ તો 70 મણે લઈને આવ્યા છે। આ તો હાવ ખેડૂતને લૂંટી લેવાનો ધંધો છે આમાં। ભાઈ, તમારું શું કહેવાનું થાય છે? કેટલી ખરીદી કરવી જોઈએ? કોઈ પરિપત્ર આવ્યો છે? નહીં, પરિપત્ર તો હજી કોઈ જાહેર નથી થયો, પણ કહેવાનું એવું છે કે કોઈ પણ મોલ હવે ઉત્પાદન જાજુ થયું તો આ 70 મણ થી અમારે શું સમજવાનું કે 70 મણ ખરીદી કદાચ કરી લીધી, પણ પાછળના પાકનું જે જાજો પાક થયો છે એના માટે શું કરવાનું? આમાંથી ઝંઝટ છે, ખાતરથી ઝંઝટ છે। આપણે ખાતરના ભાવ વચમાં ખાતર નહોતું મળતું, આ તે કોઈ પણ ઝંઝટ ખેડૂત માટે છે, બીજા કોઈ માટે ઝંઝટ છે। ખેડૂતને બધાને લાઈનમાં જ ઉભી રહેવાનું। આ રાજેશભાઈ વાત કરી એમ, પેલા તમે ખાતરની લાઈનમાં લ્યો, પછી રજીસ્ટ્રેશન કરાવવાની લાઈન લ્યો, પછી તમે વેચવા જાવ ત્યાં તમારી લાઈનમાં ઉભું રહેવાનું, તો ખેડૂતને લાઈનમાં જ રહેવાનું ભાઈ આમાં। અને હમણાં વાત સાંભળી હતી ડુપ્લિકેટ દવા એટલી પકડાણી છે, પકડાણી રાજકોટ। આમાં જો તમે થારી વાઇટકાન ગ્લાસની વાત કરો તો દુકાનદાર કે પૈસા આપણે દેવાના અને આપણે આમ ખેડૂત મોલ લઈને જાય તો વેપારી કે ભાવ દેવાના? આવું થોડું હાલે? સરકાર એમ કે અમે 1400 ઉપર તમને આપી છીએ, એટલે અહીંયા હરિયાજી તમે 700 ચાલુ કરો, આમ ઘરની દોરાજી થોડી હાલે? જગદીશભાઈ મહેતા કે એની કોઈને હવે તમારે લડી જ લેવું છે, તમે ભાવ લઈને ગયા તમને ખબર નથી અહીંયા મહેનત કેવડી, ખર્ચો કેવડો, તમે ભાવ કે એમાં દેવાના? આ તો શું કહેવા માંગશો ભાઈ? હું તો એ કહેવા માંગુ કે સરકારને ટેકો જ બંધ કરી દેવો છે, બરાબર? આટલામાં કોઈ ખેડૂતનું વરે જ નહીં। 70 મણ ખરીદી કરવાના છે, 200 મણ કઈ ખબર પડી? શું ચર્ચા હું છે? એ તો ઉલું બનાવવાની વસ્તુ છે, ખેડૂતનું ઉલું બનાવે છે આ સરકાર। ભાઈ, શું તમે તો એજ્યુકેટેડ યુવાન છો, ખેડૂત પુત્ર છો અને તમારી વાડીએ જ અમે આવ્યા છીએ, હલર પણ હાલે છે। શું કહેવા માંગશો? આ મગફળી કેટલા ભાવે જશે? આ મગફળીનો ભાવ અત્યારે સરકારે ટેકાના ભાવ જે મૂક્યા છે એ 1452 જેવું મૂકેલું છે, બરોબર? હાલમાં અત્યારે એમને નિર્ણય કોઈ ડિસિઝન લીધા નથી કે કેટલા 70 મણ લેશે, 200 મણ લેશે, કોઈ ડિસિઝન લીધા। હવે આ ઉત્પાદન જે થયેલું છે
એનું હાલનું અમારે કરવાનું શું? સરકાર જ્યાં ડિસિઝન લે, નિર્ણય લે, ત્યાં સુધી અમારે આના મોલને સાચવવો. કે અત્યારે વરસાદનું જે વાતાવરણ આપણે જે પ્રકારનું છે એ કોઈ અનિયમિત થયેલું છે. વરસાદ ક્યારે બી આવે, કેટલો બી આવે, કોઈ નિર્ણય કોઈ નથી કરી શકતા. એટલે આ બાબતથી ખેડૂત બહુ કેટલા મણ ખરીદી કરવી જોઈએ? એક જાગૃત અને શિક્ષિત યુવાન તરીકે શું કહેવા માંગશો? આમાં મિનિમમ સરકારને છે અથવા ટેકો બંધ કરી દો, અથવા તમે ઓપન માર્કેટ જે આપણે હરાજીના ભાવ છે એનો વધારો કરી આપવો જોઈએ. હવે આમ જોવા જઈએ ને તો આપણે 50 થી 40% જેવો ડિફરન્ટ મળે છે. જેમ કેવા આપણે માગી ગયા ટેકાનો ભાવ 1452, અહીંથી 700 થી હરાજી ચાલુ થાય છે. તો આમાં અડધા ભાવ છે. બરોબર, તો આપશે તો કદાચ ચાલો 700 થી 900 સુધી જ જશે. એકાદ બે આપણા મોલ હશે કોઈ ખેડૂતને, એને આપણે 1000-1100 મળશે. બાકી બધાય કોઈને મળવાના નથી આ ભાવ. 1100 તો ઉભું રહી આ જાય. કહેવાથી આપણું કહેવાનું એવું થાય છે, આ કહેવાથી હવે અમારા જેવા જે યુવાન રહ્યા એ બધા એવું કરશે, ખેતી મૂકી દેશે, વેપારી લાઈનમાં જતા રહેશે. એમને બેઠો ભાગ મળે તો ખેતી શું લેવા માંગે? આ બધા વન વિભાગમાંથી ક્યાંય પણ મોલ આપણે ઉત્પન્ન કરવો, કેવડું આપણે કરવું, એ બધું જોયા જેવું છે. ખેડૂત કેટલી તકલીફોમાંથી આગળ જાય છે, મોલ ઉત્પન્ન કરીને આવે છે, ત્યારે એને ભાવ ન મળે તો ખેડૂત નિરાશાજનક છે. તમે ભાઈ શું કહેવા માંગશો યુવાન તરીકે? આ મગફળી અત્યારે નીકળે છે એનો શું ભાવ આવે? આ મગફળી નીકળે ને એનો સરકારે ઓછામાં ઓછો 1400-1500 રૂપિયા ભાવ. 1452 છે, પણ ઓપન માર્કેટમાં શું? ઓપન માર્કેટમાં એટલો હોવો જોઈએ, કારણ કે કા સરકાર ટેકાના ભાવ બંધ કરી દે અને કા ડાયરેક્ટ જે આપણે યાર્ડમાં જે હરાજી થાય ઓપન હરાજી એનો ભાવ જ 1400 થી સરકારે મૂકવો જોઈએ. સરકાર એમ કે અમે ટેકાના ભાવ આટલા દઈશી. અત્યારે ખેડૂને જરૂર હોય, આ માલ નીકળે એટલે ભાગીદારને દેવાના, દવાવાળાને દેવાના, ખાતરવાળાને દેવાના. ખેડૂત પાસે કોઈ એવી વ્યવસ્થા નથી કે હાલો એ 4 મહિના 6 મહિના રાખી શકે. બરોબર, ખેડૂતનો માલ હમણાં પૂરો થશે તરત માર્કેટ કેમ વધી જાય છે? તો સરકાર ન્યા કેમ કોઈ સમજદારી નથી કરતી? વેપારીને જ શું કામ બધા ભાવ આપે છે? સરકારે આપણો જો ખેતી પ્રધાન દેશ છે તો મેન હેતુ સરકારનો એવો હોવો જોઈએ કે ભાઈ ખેડૂતને તમે બધી વ્યવસ્થા પૂરી આપો. જ્યાં જાય ત્યાં ખેડૂતને હું કામ લાઈનમાં લ્યો? ક્યાંય એક જગ્યાએ તમે જાઓ કે ત્યાં કોઈ વેપારી લાઈનમાં ઉભો હોય? કોઈ વેપારી ક્યાંય લાઈનમાં નથી ઉભો રહેતો. બરોબર, તો આ ખેડૂત માટે સરકારનો મોટો અન્યાય છે. ખેડૂત માટે સરકાર એમ કે છે કે અમે ટેકાના ભાવ આ કરી દઈશું, આ કરી. ત્યાં જાવ તો ઈ માયલી કોઈ વ્યવસ્થા હોતી નથી. ખેડૂત ત્યાં જાય કે આ તમારું નથી, તમારું કેન્સલ થયું છે. ઓનલાઈન ઉપરથી એમ કે છે કે અમે ભાઈ અહીંયા આવી રીતના કરી છે, આવી રીતના. ખેડૂતના ખેતરમાં સરકારને એટલી ખબર પડી જાય કે અહીંયા ગાંજો વાયુ હોય ત્યાં ખબર પડી જાય છે. ખેડૂતના ખેતરમાં મગફળી વાયુ તેની લોકોને નથી ખબર પડતી. તો આ કઈ વ્યાજબી કહેવાય? રજીસ્ટ્રેશન કેન્સલ થયા એની વાત. હા, રજીસ્ટ્રેશન કેન્સલ થયા છે, તો આ કોઈ વ્યાજબી ભાવ ન કહેવાય. હું તો જેટલા અધિકારી તમને કહું છું કે ભાઈ તમને રિક્વેસ્ટ કરું છું, તમે કઈ ખેડૂત ઉપર જોવો, તમે ત્યાં બેઠા બેઠા બધું નક્કી ન કરો. તમે કઈ ખેતર સુધી આવો એમ. ખેતરમાં આવો તો ખ્યાલ પડે. બાકી તમે તો ચોપડે લખીને વાંચીને એમને દઈ દો, ખેડૂત આટલું દઈ દીધું, આટલું દઈ દીધું. સેટેલાઇટ થી બધી માપણી કરે છે ને બધો સર્વે કરે છે. નહીં, એ બધું એકદમ બહુ ખોટું થાય છે. એમાં 50% હે ને કોઈ યોગ્ય નિર્ણય જ નથી આવતો. અમારે જે રજીસ્ટ્રેશન કરાવ્યા એમાં પાછું જી એવું પરાક્રમ. આવ્યું ભાઈ તમારો પડામ મગફળી નથી. તમારે એવું હોય? હા, મારે એવું હોય. એક ખેડૂત કઈક બોલવા માંગે છે, બોલો શું કહેવા માંગે? કહેવાનું એવું છે કે ખેડૂતને, વેપારીને તો હાલો અત્યારે ખેડૂત તો અહીંયા રાત દિવસ કામ કરશે, એને જે કરવાનું છે એ કરવાનું છે. ઓલાવને તો એની રજા, એનો ટાઈમ જે કે એ વેપારી જે ધારે કે કોઈ સરકાર ધારે એ કરવાનું છે ખેડૂતને. ખેડૂત કોઈ એવું નાગરિક નથી કે એના થડ ઉપર ઉભો રહે કે નક્કી કરી શકે એવું કે આજે હાલો પાક થઈ ગયો, પાકને વેચવાનું કારણ શું? જે મજૂરો જે ભાગ્યા જે કામ કરી રહ્યા છે, કાળી મજૂરી કરે છે, એ બતાવવાનો અને સરકાર સુધી પહોંચાડવાનો, વેપારીઓ સુધી પહોંચાડવાનો, ઓઇલ મિલરો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. જે ખાસ કરીને વારંવાર તેલના ડબ્બામાં 20-25 રૂપિયા વધે એટલે તેલનો ભાવ આસમાને ભડકો, જે ડબ્બો ભડકે બૈરો તેવી વાત કરવામાં આવે છે. આ કાળી મજૂરી છે એ સરકાર સુધી, વેપારીઓ સુધી અને જે તેલ ખાનારા લોકો છે તેમના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું. પરાપીપળિયા ગામ સૌરાષ્ટ્રભરની અંદર મોટા પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થયું છે, પરંતુ આ મગફળી લેવા માટે કોઈ ધણી ધોણી ન હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે સૌરાષ્ટ્રની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે. આવતા દિવસોની અંદર જો સરકાર દ્વારા ટેકાના ભાવે તો નક્કી કરવામાં આવ્યો છે, કેટલા મણ ખરીદી કરવી એ જો નક્કી કરવામાં નહીં આવે તો ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળશે. હજી સુધી 1 નવેમ્બરથી સરકાર ખરીદી કરશે,
પરંતુ મગફળી, સોયાબીન, મગ અને અડદ આ કેટલી ખરીદી કરશે, કેટલા મણ ખરીદી કરશે, એ સૌથી મોટો પ્રશ્ન છે. આગામી દિવસોની અંદર ખેડૂતોનો રોષ ભારોભાર જોવા મળી રહ્યો છે, કેમ કે ખેડૂતોની અડધા ભાવે ઓપન માર્કેટિંગ યાર્ડની અંદર મગફળી વેપારીઓ લઈ રહ્યા છે, ઓઇલ મિલરો જે છે તે લઈ રહ્યા છે. તો આવતા દિવસોની અંદર સરકાર દ્વારા વધુ ને વધુ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તો ખરેખર ખેડૂતોને, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જે ખેડૂતો છે તેમને ફાયદો થઈ શકે. જી.